ગરમા ગરમ રોટલાની ઉપર આ રીતે ઘી લગાડી અને રોટલાને ચોળી ત્યારબાદ તેમાં કઢી ઉમેરી અને કઢી અને રોટલાનું જે મિશ્રણ છે તે ખાવાની મજા જ કંઈક અલગ છે. તો વેલકમ ટુ હિમાનીઝ કિચન મિત્રો. આજે આપણે બનાવીશું લીલીછમ મેથીની કઢી અને સાથે બાજરીના રોટલા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે અહીંયા મેં 1.5 લીટર મોળી છાશ લીધી છે. તેમાં 4 ચમચી બેસન ઉમેરી અને આ મિશ્રણને આપણે સાઈડમાં મૂકી દઈએ. ત્યારબાદ અહીંયા 250 ગ્રામ મેથીને કટ કરી અને ધોઈને રાખી છે અને અહીંયા 150 ગ્રામ જેટલા રીંગણને સમારી દીધા છે. 12 થી 15 કળી લસણને વાટીને તૈયાર કરી દીધું છે. હવે એક કડાઈમાં 4 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલું લસણ એડ કરી અને મિક્સ કરી દઈએ અને હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ એડ કરી અને તેને આ રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે તેમાં સમારેલા રીંગણ અને મેથી ઉમેરવાના છે અને બંને વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને જ્યારે મેથી અને રીંગણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને 2 થી 3 ચમચી અહીંયા લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીંયા મેં સહેજ તીખી કઢી બનાવી છે. જો તમે તીખું ઓછું ખાતા હોય તો મરચું તમે સહેજ ઓછું ઉમેરી શકો છો. 1 થી 2 મિનિટ માટે આ રીતે તેને હલાવતા રહેવાનું છે અને હવે આપણે લો ફ્લેમ કરી દેવાની છે અને તેને ઢાંકીને 2 મિનિટ માટે ચડવી લઈશું. તો 2 મિનિટ પછી એકદમ સરસ રીતે મેથી અને રીંગણ ચડી જશે. તો હવે આપણે તેમાં તૈયાર કરેલું છાશ અને બેસનનું મિશ્રણ એડ કરી દેવાનું છે અને આ કઢીને આપણે લો ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે 15 થી 20 મિનિટ માટે ઉકાળવાની છે. તો 15 થી 20 મિનિટ પછી આપણી કઢી એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. આ રીતે તેલ છૂટું પડે ત્યારે આપણી કઢી તૈયાર થઈ ગઈ એવું સમજવું. કઢીને સાઈડમાં મૂકી દઈએ. હવે બાજરીના રોટલા બનાવી દઈએ. તેની માટે એક બાઉલમાં અહીંયા મેં એક વાટકી ઉપર થોડું આ રીતે બાજરીનો લોટ, તેમાં મીઠું એડ કરી અને સહેજ આપણે પાણી એડ કરી અને આ રીતે બરોબર મસળવાનો છે. બાજરીના રોટલા બનાવવા માટે તમે લોટને જેટલું વધારે મસળશો એટલા રોટલા તમારા ઘડવામાં પણ સરળતા રહેશે અને બનાવવામાં પણ તમને ફાવશે. તો આશરે 4 થી 5 મિનિટ આ રીતે મસળ્યા પછી હવે અહીંયા ઘડીને મેં રોટલો તૈયાર કરી દીધો છે. આ રીતે તમે જોઈ શકો છો અને જ્યારે આપણો રોટલો એકદમ સરસ રીતે ઘડાઈ જાય ત્યારબાદ આપણે તેને ગરમ ગરમ કલાડા ઉપર રોટલાને મૂકી દેવાનો છે અને હાઈ ફ્લેમ ઉપર આપણે બંને બાજુથી એકદમ સરસ રીતે બાજરીના રોટલા બનાવી દેવાના છે. જ્યારે રોટલો આપણો એકદમ સરસ રીતે બંને બાજુથી ચડી જાય ત્યારે આપણે ઘી લગાડી અને કઢી અને રોટલાને સર્વ કરીશું. તો સાથે મેં મૂળા અને લીલા મરચાં સાથે સર્વ કર્યું છે. રેસીપીને લાઇક કરજો.